અરે, હું તમને કંઈક કહેવા જતી હતી પણ ભૂલી ગઈ. જો તમને પણ વારંવાર આવું થતું હોય ને, તો આ માત્ર ફોન વધારે યુઝ કરવાથી, ઊંઘ ઓછી હોવાથી કે એ રીઝન્સથી નહીં, પરંતુ વિટામિન B12ની ખામીના કારણે હોઈ શકે છે. તો સૌથી પહેલી વાત તો આપણા જે જ્ઞાનતંતુઓ અને કોશિકાઓ હોય ને, એની આસપાસ એક પ્રોટેક્ટિવ એટલે કે સુરક્ષાત્મક લેયર બનેલું હોય છે, જેને માયાલિન કહે છે. હવે આ લેયરની જાળવણી માટે વિટામિન B12 ખૂબ મહત્વનું છે. અને વિટામિન B12 ઘટતું હોય તો જ્ઞાનતંતુઓની વચ્ચે સંદેશ પહોંચાડવામાં પ્રોબ્લેમ પડે છે. એના કારણે વારંવાર તમે વસ્તુઓ ભૂલી જાઓ છો, તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે, કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. બીજું, જો વિટામિન B12ની ખામી હોય ને, તો આપણું શરીર પૂરતા અને હેલ્ધી રેડ સેલ્સ નથી બનાવી શકતું, એટલે કે લાલ કણો ઓછા બનાવે છે. અને એના કારણે આપણું લોહી મગજ સુધી ઓછો ઓક્સિજન પહોંચાડે છે, અને એના કારણે તમને વારંવાર આવો બ્રેઇન ફોગ થઈ શકે છે. ત્રીજું, વિટામિન B12 DNA બનાવવાથી લઈને શરીરની ઘણી બધી જે બાયોકેમિકલ પ્રોસેસ હોય ને, એમાં ઇનડિરેક્ટલી મોટો ભાગ ભજવે છે. અને એટલે જ મગજમાં સેરાટોનિન, ડોપામિન અને ઉપરાંત ન્યુરો ટ્રાન્સમીટરની જે પ્રોસેસ હોય ને, એમાં પણ એ ઇનડિરેક્ટલી મોટો ભાગ ભજવે છે, જેના કારણે એની ખામી હોય તો સતત તમારો સ્વભાવ ચીડિયો લાગી શકે, મૂડ ખરાબ થઈ શકે, વગેરે જેવી સમસ્યાઓ પણ થાય. અને ચોથું, જો B12ની ખામી હોય ને, તો શરીરમાં હોમોસિસ્ટીન વધી શકે, જે તમારી નર્વ્સ, રક્તવાહિનીઓ અને મગજની કાર્યક્ષમતા માટે વધારે સારું નથી. આ ઉપરાંત જો તમને હાથ પગમાં ઝણઝણાટી થાય, સુન્નતા લાગે, ખૂબ વધારે પડતો થાક લાગે, યાદશક્તિ ઓછી થતી હોય એવું લાગે, ચાલવામાં બેલેન્સ થોડું ખોરવાતું હોય એવું લાગે, તો આ બધા પણ B12ની ખામીના લક્ષણો હોઈ શકે છે. તો આ વિડીયો જલ્દીથી એ બધા જ લોકોને શેર કરી દો જે હંમેશા જ કંઈક કહેવા જતા હોય ને ભૂલી જતા હોય છે, કે જેને હંમેશા થાક લાગતો હોય છે. અને જો તમને આ લક્ષણો દેખાતા હોય ને, તો તમારા ડૉક્ટર કે ડાયટિશિયનની સલાહથી સપ્લિમેન્ટ્સ ચોક્કસ ચાલુ કરો.